નમસ્કાર, બધાનું સ્વાગત છે આજની આપણી મહાભારત 360 વેબિનારમાં. આજનો વિષય આપણો અસ્મિતા અને મહાભારત છે. અસ્મિતા શબ્દ આપણે માટે અજાણ્યો નથી. ખાસ કરીને જે લોકો સ્વાધ્યાય પરિવારમાંથી આવે છે તેમને ભાવપૂર્ણતા, અસ્મિતા, તેજસ્વિતા અને કૃતજ્ઞતા આ 4 શબ્દો એ માનવની પહેચાન છે, માનવત્વનો ગુણધર્મ છે. એ રીતે આપણે હંમેશા એને સમજતા આવ્યા છીએ. અસ્મિતા શબ્દના ઘણા જુદા જુદા વ્યુત્પત્તિ શાસ્ત્રની દ્રષ્ટિએ અર્થો છે, પણ ટૂંકીને ટચ વાત છે. અસ્મિ એટલે છું. આ છુંપણું, હોવાપણું એ કદાચ બ્રહ્મની અનુભૂતિ હોય એમને માટેનો એ અસ્મિ શબ્દ જુદો અર્થઘટન થતું હશે. અને શરીર અને મન એને આપણે હું છું એવું માની લીધેલા જે આપણે લોકો છીએ એને માટે અસ્મિનું જે પરિધ છે એ એવડો હોવાનો છે. આ એનું વિશેષણ એટલે અસ્મિતા છે. થોડું વાંચતો તો ત્યારે ખ્યાલ આવ્યો કે ગ્રીક શબ્દમાં AIEN એ શબ્દ છે જેમાંથી ઇંગ્લિશનો શબ્દ આઈ એમ, છું, હું છું, હોવાપણાનું જે ખાતરી કરાવે છે એ શબ્દ પણ અસ્મિતા ઉપર જ ના મૂળમાં છે એવું વાંચ્યું. મહાભારતમાં આમ તો આખું મહાભારત અસ્મિતા અને અભિમાન વચ્ચે ફંગોળાતું રહ્યું છે. એના ઘટના, એનું પાત્ર ક્યારેક એક બાજુના છેડે લોલક જતું દેખાય, ક્યારેક બીજા છેડે જતું દેખાય. અને કૃષ્ણ જેવી વિભૂતિ તત્વમાં એ બરોબર મધ્યમાં સ્થિર થયેલું દેખાય. આ અસ્મિતા શબ્દ અને આપણા જીવન સાથે, આપણી રહેણી કહેણી, આપણી વિચારસરણી આ બધા સાથે ખૂબ ઘનિષ્ઠ સંબંધ છે. કારણ કે હું મને કેવો માનું છું, હું છું કેવો, એનો આધાર, એનો સંદર્ભ એ હું કોની સાથે લઉં છું, મારો બેન્ચમાર્ક શું છે, તેના પરથી મારી વિચારસરણી કે મારી જીવનશૈલી નક્કી થતી હોય છે, મારા સંબંધો, આ બધું જ. તો એવો એક ગહન અને આમ સહેલો લાગતો શબ્દ, અલબત્ત પાતંજલિ એને ક્લેશ વર્ણવ્યો છે, પણ એ ક્લેશ છે તો કયા અર્થમાં છે એ વાત પણ આપણને આજે હિતેન્દ્રભાઈ કહેવાના છે. એટલે અસ્મિતા અને મહાભારતમાં, સમગ્ર મહાભારતમાં એ બુદબુદાની જેમ સતત આમ બધે દેખાય છે અને જતી રહે છે. જેટલા પાત્રો, જેટલી ઘટના, પ્રસંગો, દ્રષ્ટાંતોમાં એ છે જ. એમાંથી કેટલીક વાતોને લઈને આપણે સમજાવવાનો પ્રયત્ન કરીશું. તો હિતેન્દ્રભાઈને વિનંતી કરીશ કે આપણા આજના ગ્રુપમાં અસ્મિતા અને મહાભારત આ વિષય ઉપર પોતાની વાત મૂકે. હિતેન્દ્રભાઈ. વિરેન્દ્રભાઈ, ખૂબ ખૂબ આભાર. અસ્મિતા અને મહાભારત આ વિષયને અભ્યાસ કરવાને માટે અસ્મિતાને પહેલા સમજશું. નાની નાની વાતોમાં, બિહેવિયર્સમાં અસ્મિતાનું હનન ક્યાં થતું હોય છે જાણે અજાણે આપણાથી, ઘરમાં, શાળામાં, ઓફિસમાં, રાજકારણમાં, NGOsમાં, એની થોડી વાતો કરીશું. અને ત્યાર પછી મહાભારતના પાત્રોની અસ્મિતાની વાત. મહાભારતના ગ્રુપમાં આપણે બધા જ મહાભારતની કથાથી વાકેફ છીએ, એટલે એ ગૌરવ, અસ્મિતાની એ પાત્રની સાથે સંકળાયેલી ઘટનાને આપણે કેવળ સ્પર્શ કરી અને એમાં ગૌરવ, અસ્મિતા ક્યાં સચવાઈ કે ક્યાં ગુમાવાઈ એની વાત આપણે થોડી કરી. અને મહાભારત અસ્મિતાને ગૌરવ આપવા માટે, સાચવવા માટે શું શિખામણ આપે છે અને જીવન વ્યવહારમાં કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખવા તે વાત કરી અને આપણે સમાપ્ત કરશું. આઈ વિલ શેર માય સ્ક્રીન. માનવ અસ્મિતા અને મહાભારત એ વિષયને જો આપણે છેડવો હોય અને સમજવો હોય તો એક
નાનકડી પણ ખૂબ રમૂજી અને છતાંય ચોટદાર એવી એક કવિતાથી શરૂ કરું કે એક નાના બાળકે રાણીબાગમાં જઈ અને એક ઝીબ્રાને પૂછ્યું કે તારું આ જે ચટાપાટાવાળું શરીર છે એ કાળા શરીર ઉપર સફેદ ચટાપટા છે કે સફેદ શરીર ઉપર કાળા ચટાપટા છે? બહુ નિર્દોષ લાગતો આ પ્રશ્ન સિલ્વરસ્ટીન નામના કવિએ એને કઈ ઊંચાઈ પર પહોંચાડ્યો છે એ એના જવાબમાં જીબ્રાએ જે જવાબ આપ્યા એના ઉપરથી આપણને સમજવા મળે કે એણે એ માનવને પૂછ્યું કે તું હંમેશા સારો છે અને ક્યારેક તારી ખરાબ હેબિટ્સ હોય છે કે બેઝિકલી તું ખરાબ છે અને કોક વાર સારી હેબિટ્સ વાળો હોય છે? તું હંમેશા ઘોંઘાટીયો હોય છે અને કોક વાર શાંત હોય છે કે હંમેશા બેઝિકલી શાંત છે અને કોક વાર ઘોંઘાટીયો થઈ જાય છે? કોઈક વાર ઉદાસ હોય છે અને હંમેશા રાજી હોય છે કે હંમેશા રાજી હોય છે ને કોક જ વાર ઉદાસ થતો હોય છે? હંમેશા નીટ એન્ડ ક્લીન હોય છે અને ક્યારેક જ ગડબડિયો હોય છે કે હંમેશનો ગડબડિયો હોય છે અને ક્યારેક જ નીટ એન્ડ ક્લીન હોય છે? આવી રીતના એણે પ્રશ્નોની હારમાળા ઓન એન્ડ ઓન પૂછતી જ ગયો અને ત્યારે કવિ એ બાળક તરફથી કહે છે કે ત્યારે મને સમજાયું કે હવે હું ક્યારેય જીબ્રાને નહીં પૂછું કે તારી આ ચટાપટાની પાછળનું રહસ્ય શું છે. એટલે તમારી જે આઈડેન્ટિટી છે એ આઈડેન્ટિટી તમારા બાહ્ય દેખાવથી, તમારી સ્ટ્રાઇપ્સ, તમારા ચટાપટાથી, એટલે કે તમારી પદ, પ્રતિષ્ઠા, પાવર, પોઝિશન, પ્રેસ્ટીજ, જેને આપણે આપણું વિઝિટિંગ કાર્ડમાં જે પૂંછડું કહીએ એ પૂંછડાથી તમારી આઈડેન્ટિટી નથી હોતી, પણ તમારી આઈડેન્ટિટી કંઈક જુદી અને આંતરિક વાત છે. એ આ અસ્મિતાની પાછળનો જે ભાવ છે તે આ શૈલ સિલ્વરસ્ટને ઝીબ્રા ક્વેશ્ચન કરીને કવિતામાં બહુ સુંદર રીતે રજૂ કર્યો છે. એ જ રીતે આજે જેમની જન્મ જયંતિ છે એવા મકરંદ દવેને પણ યાદ કરીએ આજે. એમનું એક સુંદર કાવ્ય છે કે ચંદ્રક તો 4 દિના આપે ઘણાય, કોઈક સૂર્યક આપે તો જાણું. આ ચંદ્રકથી આપણે ઓળખાઈએ એવી રીતની જો આપણને દખણા હોય અથવા આપણી આઈડેન્ટિટી હોય તો એ કે ચંદ્ર તો ઝાંખો બી થઈ શકે, નાનો મોટો બી થઈ શકે. ચંદ્રક તો નાનો એ થાય ને મોટો એ થાય, ક્યાંક ચંદ્રકના ભાવતાલ નોખા, દેશી પરદેશીના ત્રાજવે વધે ઘટે, એના લેખા જોખાને વળી ધોખા. એટલે ચંદ્રકની ચોવટ તું મેલી દે પ્રાણિયા, સૂર્યકની વાત કર સાચી. સૂર્યકનો રંગ તો સવાયો હો રામ, જેમાં મીરા ગિરધર રંગ રાચી. નરસૈયાની સુરતા નાચી, દ્વારિકાના ચોકમાં આજે ઝગમગતો સૂર્યક જે મેળવ્યો સુદામે. એ ચંદ્રક તો 4 દિના આપે ઘણાય, કોઈક સૂર્યક આપે. એટલે ચંદ્રકની શોધ મૂકી અને ઉજાસની, પ્રકાશની, જ્ઞાનની શોધ કરનારો જે ઓલિયો હોય એને જ આ સૂજે કે ચંદ્રક મળે તોય શું ને ન મળે તોય શું. બાકી પદ્મશ્રી મળતો હોય તો પદ્મભૂષણ કેમ નહીં, અને પદ્મભૂષણ મળતું હોય તો પદ્મવિભૂષણ કેમ નહીં, અને પદ્મવિભૂષણ મળતું હોય તો ભારત રત્ન કેમ નહીં. આની મારામારી, લોબિંગ અને ખટપટો કરતા આપણે ઘણીવાર બધું સાંભળ્યું છે, જોયું છે. એટલે ચંદ્રકની વાત ને ચંદ્રકની ચોવટ એ આપણી ખરી આઈડેન્ટિટી નથી. પણ ખરી આઈડેન્ટિટી શું છે? તો કહે છે કે માનવ અસ્મિતાનો અર્થ થાય છે કે દરેક વ્યક્તિનું અંતર્ગત, સ્વાભાવિક અથવા તો ઇન્ટરનલ મૂલ્ય અને આત્મસન્માન, જે સામાજિક પદ, સંપત્તિ, પ્રતિષ્ઠા, લિંગ એટલે સ્ત્રીલિંગ, પુરલિંગ અથવા તમારા પાવર થી ઇન્ડિપેન્ડન્ટ અને સ્વતંત્ર હોય. અને ઇન એક્શન જો તે જોવું હોય તો તમે સ્વમૂલ્યને જાળવવાની ક્ષમતા કેટલી ધરાવો છો
પ્રતિકૂળ સંજોગોમાં તમે અન્યોના પણ ગૌરવની રક્ષા કેટલી કરી શકો છો એ તમારા અસ્મિતાને નક્કી કરતું હોય છે. એટલે ડિગ્નિટીની અંદર બંને વાતો આવતી હોય છે, આત્મગૌરવ અને પરસન્માન. આ બંને વાતો જો સચવાતી હોય તો જ ખરેખર હ્યુમન ડિગ્નિટીની વાત આપણે સમજીએ છીએ એમ થાય. મહાભારતની અંદર પણ આ જ વસ્તુ શાંતિ પર્વના મોક્ષ ધર્મમાં 109મા અધ્યાયમાં 11 થી 12-13 શ્લોકમાં કહેવામાં આવી છે કે માનુષમ ધર્મમ ઇચ્છન્તિ સર્વભૂત હિતે શુભમ અયમ હિ ધર્મ સર્વેશામ વર્ણાનામ પરિકીર્તિત. સદાચારી લોકો મનુષ્ય ધર્મને જ શુભ અને સર્વોચ્ચ માને છે. એ ધર્મ છે જે બધા જ જીવોના કલ્યાણને પ્રોત્સાહન આપે છે. આ ધર્મ ખરેખર બધા લોકોનો, બધી સામાજિક વ્યવસ્થાઓનો સામાન્ય કોમન મિનિમમ ધર્મ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. અને પછી અહિંસા, સત્યવચન ઇત્યાદિ માનુષ ધર્મ કોને કહેવાય એની વાત શાંતિ પર્વ કરે છે. એ જ રીતે જ્યારે આપણે મનુષ્ય ગૌરવ, માનવ ગૌરવ અને માનવ અસ્મિતાની વાત કરતા હોઈએ તો ગૌરવ અને અસ્મિતામાં પણ થોડોક ફરક છે, તે સમજી લેવો જોઈએ. વ્યવહારમાં અને આજના વક્તવ્યમાં પણ આપણે ઇન્ટરચેન્જેબલી એ શબ્દ કદાચ વાપરશું, પણ ગૌરવ જે છે તે તમને બહારથી મળેલું સન્માન છે. ઉદાહરણ તરીકે મારી સંસ્થા થકી મારું ગૌરવ થાય તો એ સંસ્થાની સાથે મને જોડાવાના કારણે મળેલું સન્માન છે. એટલે ગૌરવ એ છે એ સોશિયલ અને ફોટોગ્રાફિક એટલે કે તસવીરી રૂપે એ બાહ્ય દેખાવમાં દેખાઈ શકાતું હોય છે. જ્યારે અસ્મિતા છે એ તમારી આંતરિક ઓળખ છે અને તમારો સ્વમૂલ્ય જે છે એનું તમારું શું તમે એની મોજણી માપણી કરો છો અને તમે શું અનુભૂત કરો છો, શું અનુભૂતિ કરો છો એના ઉપર છે. એટલે હું કોણ છું, મારી ઓળખ શું છે એના દ્વારા એ નિર્ધારિત થાય છે. પછી એ આપણી અંદર જે ઇનહેરન્ટલી રહેલી આપણી ભાષા હોય કે સમજો કે મારી ગુજરાતી ભાષાની અસ્મિતા, તો એ મારું ગુજરાતી હોવાપણું એ મારી સાથે જન્મથી આવેલું છે, એ બાહ્ય નથી. પણ મેં ગુજરાતી ભાષા ભણી, સાથે મેં ઇંગ્લિશ પણ ભણી, હિન્દી પણ ભણી, તો એ ભાષાનું મને બહારથી જે નોલેજ મળ્યું તે જુદી વાત છે. પણ મારું જે બેઝિક ઇન્ટરનલ છે કે હું કોણ છું, એટલે આ જે મૂળ મુદ્દો છે કે તમારો જવાબ અહમ બ્રહ્માસ્મિમાં આવે છે કે કેમ તે છે. એટલે ગૌરવ હોય પણ જો અસ્મિતા ન હોય તો વ્યક્તિ પદ ઉપર બેઠી હોય છતાં પણ કદાચ આત્મગુણોથી ખાલી હોઈ શકે. અને અસ્મિતા હોય અને ગૌરવ ન હોય તો એ વ્યક્તિને પોતાની મોજ અને પોતાના આત્મ વેલ્યુ, એની પોતાની ઇનહેરન્ટ વેલ્યુને કારણે જે ઓળખ છે એમાં સંસ્થાગત માન્યતા પછી ઓછી પણ હોઈ શકે, ગૌણ પણ હોઈ શકે. આ એક થોડોક ભેદ ક્યાંક ડિક્શનરીઝમાંથી મળ્યો છે. યોગસૂત્રની અંદર જે સાધનપાદ છે એ સાધનપાદની અંદર જે પંચક્લેશોની વાત કરવામાં આવી છે સાધનપાદના 6થા સૂત્રમાં કે અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ અને અભિનિવેશ આ પંચ ક્લેશો છે. અને એમાં પછીથી અસ્મિતાની જે વ્યાખ્યા આપી છે કે દૃગ દર્શન શક્ત્યોરેકાત્મત્ય વા અસ્મિતા, એટલે કે જ્ઞાન આપનારી શક્તિ એટલે કે બુદ્ધિ અને જ્ઞાતા એટલે કે જાણનાર આત્મા, એ વચ્ચેનો જેને ભેદ ઓળખાતો નથી એ અસ્મિતા છે. એટલે અસ્મિતા એ જેને કહીએ કે ક્લાઉડી એટમોસ્ફિયર ઊભું કરનારી, તમને તમારું ઓરિજિનલ આત્મા તમે શું છો તે જાણવા ન દેનારી જે પોલ્યુશન અથવા તો કચરો છે, વાત છે, એ ક્લેશ છે. જે એ ક્લેશ એ આ છે કે તમને તમારી જ્ઞાન આપનારી શક્તિ અને તમારો આત્મા વચ્ચેનો ભેદ તમને ઓળખી ન શકાવો, આ એક એની વાત છે. તે જ રીતે ઉપનિષદો જુદી રીતે કહે છે અને ઉપનિષદો કહે છે કે અસ્મિતા બે પ્રકારની હોઈ શકે. એક અવિદ્યાજન્ય અસ્મિતા છે
કે જે વિરેનભાઈએ પ્રસ્તાવનામાં કહ્યું એ પ્રમાણે કે હું શરીર છું, હું મન છું, હું કર્મ કરું છું. આ અવસ્થા જે અજ્ઞાનથી જન્મેલી છે અને જે બંધનનું કારણ છે તે અવિદ્યાજન્મ અસ્મિતા છે. અને બીજી બ્રહ્મભાવ થી ઊભી થતી અસ્મિતા છે, જે પરમ અસ્મિતા આપણે કહીએ. કે બૃહદારણ્યક ઉપનિષદમાં જે રીતે અહમ બ્રહ્માસ્મિ એટલે કે તમારી શુદ્ધ ચેતનાની ઓળખાણ જે તમને થાય કે હું પરમાત્મા સ્વરૂપ છું, આ જે આપણને ઉપનિષદ કે તે બ્રહ્મભાવની અસ્મિતા છે. એટલે યોગમાં જે ક્લેશ છે તે અસ્મિતા દૂર કરવાની વાત છે, અને વેદાંતની જે અસ્મિતા છે, પરમ અસ્મિતા છે, એને ઓળખવાની વાત છે. એક બંધનનું કારણ છે અને બીજું મુક્તિનું પરમ આનંદ આપનારી વાત છે. ભારતમાં અને પરદેશમાં છેલ્લા 200 વર્ષમાં માનવ અસ્મિતાને માટે કામ કરનારા વ્યક્તિઓ અને સંસ્થાઓનું જ્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને લિસ્ટ માંગ્યું તો એણે રાજા રામમોહન રોય, ડૉક્ટર આંબેડકર, મહાત્મા ગાંધી, જ્યોતિબા ફૂલે, અયંકાલી, હંસા જીવરાજ મહેતા, બિંદેશ્વર પાઠક એટલે કે સુલભ શૌચાલયવાળા, બાબા આમટે જેમણે રક્તપીતિયાઓમાં કામ કર્યું, આ રીતના વ્યક્તિઓના નામો ChatGPT આપે છે. અને એ અયંકાલી છે એ ત્રાવણકોરના જેને કહીએ કે રિફોર્મિસ્ટ અને એજ્યુકેશનિસ્ટ અને લો મેકર છે, અને એમણે ડાઉન ટ્રોડન્સમાં ઘણી રીતના ખૂબ મોટા કામો કર્યા છે. રાજા રામમોહન રોયે જે બ્રહ્મો સમાજની કામ કર્યું અને સ્ત્રી મુક્તિ, સ્ત્રી શિક્ષણ, જ્યોતિબા ફૂલે ઇવન આ બધાએ જે કર્યું, ગાંધીજીએ અહિંસાના માધ્યમ દ્વારા આઝાદીની ચળવળમાં જે કર્યું અને મનુષ્યોને જે સ્વરાજ્યને માટે જોડ્યા, એમાં વાનરસેના પણ હોય, સ્ત્રીઓ પણ હોય, અને પિકેટિંગમાં કે પ્રભાત ફેરીમાં બધાને જ સહભાગ હોય. એ રીતે તમારી આઈડેન્ટિટી કેવળ તમે ભારતીય છો કે તમે આ રીતના ભારતના શાસન, પરદેશી શાસનની વિરુદ્ધ છો, આ રીતની વાતોમાં જે રીતે છેલ્લા વર્ષોમાં કામ થયું એ ChatGPT આપે છે. અને તે જ રીતે પરદેશની અંદર છે નેલ્સન માંડેલા છે, માર્ટિન લ્યુથર કિંગ છે, મલાલા યુસુફઝાઈ છે, અને કેટલીક સંસ્થાઓ એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ અથવા તો હ્યુમન રાઇટ્સના માટે કામ કરતી ઇન્ટરનેશનલ સંસ્થાઓ, ફેડરેશન્સ જે છે એ આપણને બતાવે છે. અને ધીસ ઇઝ જસ્ટ ફોર એનલિસ્ટમેન્ટ ઓફ કે માનવ ગૌરવનું હનન, મનુષ્યની અસ્મિતાને ઉજાગર કરવાના પ્રયત્નો સતત ચાલતા જ રહેલા હોય છે. એટલે આ આપણી અસ્મિતાની પ્રાસ્તાવિક થઈ, પણ અસ્મિતાનું હનન કરવાના જે નાના મોટા જાણે અજાણે આપણાથી વર્તન, બિહેવિયર્સ થઈ જાય છે, એની વાત મારે હવે કરવી છે. અને તે એટલે આપણે ઘરની અંદર, શાળાની અંદર, ઓફિસની, વર્કપ્લેસની અંદર કેવી રીતના હનન અસ્મિતાનું થતું હોય છે તેની જો વાત કરીએ તો આપણે આપણા પરિવારજનોની સાથે ચીસો પાડીને કે ઊંચા અવાજે વાતો કરીએ, અથવા તો ઘરકામમાં આપણને જે આપણી મદદ કરતો હોય એવા નોકરને નોકર કહીએ, રસોઈયો કહીએ, બાઈ કહીએ, અને કચરાવાળા કહીએ. પણ કચરાવાળા તો આપણે છીએ, એ તો સફાઈવાળા છે. આ વસ્તુ આપણે ભૂલી જતા હોઈએ, અને જે રીતે આપણે એ લોકોને આ રીતે કહીએ. મને યાદ છે કે એક રેલવેમાં એક માણસ કપાઈ ગયો તો એ કે નહીં, वो तो रेलवे वाला था, मानुस नहीं था. રેલવે વાળા થા, માણસ નહીં થા, આ જ્યારે સહજ રીતે માણસ નીકળતો હોય એનો શું અર્થ સમજવાનો? એવી જ રીતે ઘરની અંદર આપણે ઘણીવાર બાળકોની પૂરી વાત સાંભળ્યા વગર જ ઠપકો આપવા બેસી જતા હોઈએ, વૃદ્ધો જૂના જમાનાના કહીને અવગણના કરતા હોઈએ, અથવા તો વૃદ્ધો આપણને તમારા કરતા વધારે દિવાળીઓ જોઈ છે એમ કરીને આપણું અપમાન કે અવહેલના કરતા હોય, તે થઈ શકતું હોય.
એ જ રીતે ઘરના લેડીઝ મેમ્બર્સની, એ દીકરી હોય, પત્ની હોય, માં હોય, એ લોકોની મંજૂરી લીધા વગરના જ નિર્ણયો લેવાતા હોય અને એમને શું ગમ પડે છે, સ્ત્રીઓની તો બુદ્ધિ પગની પાનીએ, આ ટાઈપના જે બધા મેન્ટલ સેટઅપ અને એક ફ્યુડલ, જેને કહીએ કે પેટર્નલિસ્ટિક એટીટ્યુડ આપણે ત્યાં હોય છે. અને ગુજરાતમાં પણ અને યુપી બિહારમાં પણ આપણને આ વસ્તુ ઘણી વખત ઘરોમાં જોવા મળતી હોય છે. તે જ રીતે ઘરની અંદર જાણે અજાણે પુત્ર અને પુત્રીમાં, દીકરા અને દીકરીમાં ભેદ કરીએ, દીકરીના પ્રીનેટલ સેક્સ ડિટર્મિનેશનમાં જો દીકરી હોય તો એનું એબોર્શન કરાવીએ, ત્યાં સુધીની કેટલીક જાતિઓમાં જે પ્રથા હતી, હવે શિક્ષણ અને કાયદાઓના લીધે થોડોક બદલ આવ્યો હોય. એ જ રીતે બાળકોને જે માર્ક્સ આવ્યા હોય, એ માર્ક્સ અથવા તો એના પરફોર્મન્સની અન્યોની સાથે તુલના કરી અને એને નીચો દેખાડીએ. ભૂલ થાય ત્યારે એને એકદમ જ શરમજનક શબ્દોમાં આપણે એને બોલીએ અને એને કારણે એ સુધારો થવાના બદલે એને નુકસાન જ કરનારું વાતાવરણ ઊભું થાય. એવી જ રીતને ઘરના નાના નાના કામો કરવાને તો આપણે જાણે નાનમ સમજીએ કે એ તો પુરુષોથી થાય જ નહીં, અમારાથી થાય જ નહીં, અથવા તો એ તો કરનારા જુદા જ હોય, એટલે ઘરના ઓડ જોબ્સને, નાના કામોને તુચ્છ ગણવા, એ પણ જોવું જોઈએ કે આપણે કેટલે હદે બેકાળજીપૂર્વક, બેપરવાહીથી કરી નાખતા હોઈએ છીએ. અતિશય ટીકા પણ કરીએ ઘણીવાર અને અતિશય પ્રશંસા પણ કરીએ, અને એને કારણે જે તુલના ઊભી થાય ઘરમાં, એ પણ ગૌરવનું હનન કરતા હોય છે. તે જ રીતે તું તો ડોબો છે, મૂર્ખો છે, તને ક્યારે કશું શીખવાનો જ નથી તું, આવી રીતના જ્યારે વાક્યો બોલીએ ત્યારે એના આત્મવિશ્વાસને આપણે હણતા હોઈએ છીએ. ઘરના સભ્યોને અન્યની સામે હાસ્યાસ્પદ બનાવવા અને પર્ટિક્યુલરલી જનરલ પાર્ટીઝમાં સ્ત્રીઓને લગતા જોક્સ કહેવા કે જેમાં સ્ત્રીઓની થોડી અપમાન, અવહેલના અથવા તો ડિસ્કાઉન્ટિંગ અથવા તો ઇરોઝન થાય એમના સ્ટેટસને, એવી જ વાતો કે જોક્સ ભલે હળવાશમાં પણ કરતા હોઈએ તો એ ટાળવી જોઈએ કે નહીં, એ જાહેર અપમાનને આપણે દૂર કરવા જોઈએ. એ જ રીતે કોઈની ધાર્મિક અથવા તો જે લાગણીઓ હોય, હવે દાદીમાં મંદિરે જતા હોય કે સવારના પાઠ પૂજા કરતા હોય તો એમની ધાર્મિક લાગણીઓ અથવા તો જે વૈયક્તિક અભિપ્રાયો છે એનો આપણે ઉપહાસ કરી બેસતા હોઈએ અને પછી થોડા ચબરાકિયા સેન્ટન્સીસ આપણે થ્રો કરતા હોઈએ તો એ સારું ન કહેવાય અને એ ગૌરવને, અસ્મિતાને હણતું હોય છે. એ જ રીતને ઘરના કોઈક સભ્યના નિર્ણયમાં સતત જ દખલ કરતા રહીએ, દાદા દાદી અથવા તો માતા પિતા સાથે અણગમતો બોલાવ કરીએ, બાળકોને ફક્ત માર્ક્સ કેટલા આવ્યા અને ગ્રેડ કયો મળ્યો એનાથી જ આપણે એનું મૂલ્ય કરતા હોઈએ, અથવા પત્નીના કે પતિના કાર્યનું આપણે અવમૂલ્યન કરતા હોઈએ. એટલે પેલો કે હું પ્રોફેશનમાં છું એટલે પત્નીએ શરમથી કહેવું પડે કે હું હાઉસવાઈફ છું. પણ હવે હાઉસવાઈફના બદલે આઈ એમ અ હાઉસ મેકર, આ પણ કહેવાની એક ફેશન આવી છે. એટલે આ રીતે થોડાક જાણે અજાણે આપણે જે ઘરની અંદર આ રીતના વાતાવરણમાં અસ્મિતાનું હનન કરતા હોઈએ છીએ, તે આપણને એક આયનારૂપ થઈ શકે એટલા માટે આજે એક લિસ્ટ બનાવવાનો પ્રયત્ન કર્યો. જેવી રીતે ઘરમાં આપણે કઈ રીતે અસ્મિતા હનન થતું હોય છે એના 10-20 મુદ્દા જોયા, તે જ રીતે શાળાની અંદર જોઈએ તો જાણે અજાણે થોડોક જે નબળો વિદ્યાર્થી હોય એને જાહેરમાં ઠપકો આપી બેસતા હોય છે ટીચર્સ, અથવા તો તેજસ્વી વિદ્યાર્થીઓ હોય એની ઉપર જ વધારે ધ્યાન આપતા હોઈએ છીએ. ધાર્મિક, ભાષાકીય કે આર્થિક ભેદભાવ આપણે શિક્ષકો કરી બેસતા હોય, અથવા સ્કૂલની સિસ્ટમ્સમાં જે પ્રમાણેનું હોય કે હિન્દુઓ, મુસ્લિમ્સ, અથવા તો હિન્દી ભાષી, ગુજરાતી ભાષી, મારવાડી, અથવા તો રીચ પીપલ, પુઅર પીપલ, આવી રીતના જે આર્થિક અસમાનતા આપણે જાણે અજાણે જો એ સિસ્ટમમાં અને એના નિયમોમાં એ રીતે રાખી હોય તો એ
માણસની વિદ્યાર્થીની અસ્મિતાનું હનન કરનારી હોય છે. વર્ગમાં છોકરાઓને એના નિકનેમથી બોલવા, એ પંટર, એ જાડિયા, એ ડોબુ, આપણે એને જે એવી રીતના કેટલાક સ્ટુડન્ટ્સને વિદ્યાર્થીઓ મિત્ર તરીકે બોલાવે, એ જ વસ્તુ શિક્ષક તરીકે જો તમે બોલાવતા જાઓ તો એ કેટલાકને તમે ડબ્બુ કહો અને કેટલાકને ચેમ્પિયન કહો, એ બંને ખોટું. એટલે એ ન થવું જોઈએ. તે જ રીતે વિદ્યાર્થીઓને સાંભળ્યા વગર જ સ્કૂલ એડમિનિસ્ટ્રેશન કોઈ નિર્ણય લે અને વિદ્યાર્થી યુનિયનના અવાજને દબાવે તો એમાં પણ અસ્મિતાનું હનન થતું હોય છે. સ્કૂલના જે સફાઈ કર્મચારીઓ હોય, સ્વચ્છતા માટેના કે કેન્ટીનમાં કામ કરનારા, એ લોકોનો આપણે વિદ્યાર્થીઓ અથવા ટીચર્સ તિરસ્કાર કરીએ તો એમના શ્રમનું એ ડિસ્કાઉન્ટ કરતા આપણે હોઈએ છીએ. નાનકડી એવી કોઈ ભૂલને માટે બહુ મોટો અને અપમાનજનક દંડ કરાતો હોય તો એ પણ સુધારાને બદલે નુકસાન જ કરનારું થઈ જાય. એ વિદ્યાર્થીઓના રંગ, લિંગ કે જાતિના આધારે આ તો કાળિયો છે, આ તો નિગર છે, આ રીતના જેન્ડર બાયસ અથવા તો રેશિયલ બાયસ જો તમે જાણે અજાણે ઇન્ફ્લેક્ટ કરી બેસતા હો તો એ ભેદભાવ ઊભો કરનારું બની રહે. વિદ્યાર્થીઓના વિચારને તમે નકારી દો, શિક્ષકોની વચ્ચે અસન્માનપૂર્વક બોલાચાલી થઈ જાય અને એમાં કશું જ આગળ રિઝોલ્યુશન ન આવે તો વિદ્યાર્થીઓ ઉપર એ શિક્ષકોના બારામાં સાચો ખોટો મત બંધાતો હોય છે. તે જ રીતે આગળ જોઈએ તો વિદ્યાર્થીઓની કે શિક્ષકોની કે કર્મચારીઓની તકલીફો, મુશ્કેલીઓ સાંભળ્યા વગર જ આપણે બીજી સ્કૂલોમાં તો આવું કશું નથી હોતું, તમે શાના માંગો છો, અથવા તો આવો તો કોઈ યુનિવર્સિટીનો રૂલ નથી કે આવો તો યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનમાં પરમિશન્સ નથી. એ સહાનુભૂતિનો પણ જો તમે અભાવ દેખાડો તો એ એમના ગૌરવનું હનન છે. રેગિંગ અને બુલિંગ જો થતું હોય, સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા જુનિયર વિદ્યાર્થીઓનું રેગિંગ થતું હોય કે બુલિંગ થતું હોય અને તમે એના માટે કોઈ પગલાં ન લો તો એ પણ ખોટું કહેવાય. વિદ્યાર્થીઓની પસંદગી અને રસને તમે ડિસ્કાર્ડ કરતા હો, માન્ય ન રાખતા હો, અવગણીને તમે તમારા જ જડ નિયમને પકડી રાખતા હો, કેટલાક વિષયો તમે ઓપ્શનમાં આપતા જ ન હો, કેટલીક રમતોને માટે કોઈ વિદ્યાર્થી હોશિયાર હોય પણ તમે એની સગવડ ન કરતા હો. ઘણી વસ્તુઓ એવી રીતે જાણે અજાણે વિદ્યાર્થીઓની પસંદગી અથવા તો ચોઇસીસને કે એમના ઇન્ટરેસ્ટને તમે જેને કે અવગણી નાખતા હો છો. એ જ રીતે જે નબળો છે ભણવામાં એને તમે જુદો તારવો અને એને તમે હંમેશા કહો કે જેમ પેલા સ્પેશિયલ ક્લાસ હોય અથવા તો એવી રીતના તમે એને કહો કે આ એ ગ્રેડ, આ બી ગ્રેડ, આ સી ગ્રેડ, એવી રીતના સી ગ્રેડના વિદ્યાર્થીઓને માટે એક સૂચના છે, તમે આવું બોલો એટલે એ બધાને જે રીતનો દિલમાં અસ્મિતામાં ઝટકો બેસે કે વી આર ઓલવેઝ બીન બ્રાન્ડેડ એઝ લો ઇન અવર ક્વોલિફિકેશન અને અમે ભણવામાં અક્ષમ છીએ, આવી રીતે થતા હોય. યુનિફોર્મ્સ હવે તો આવ્યા છે અને ડ્રેસ કોડ પણ આવ્યા છે, પણ છતાંય વિદ્યાર્થીઓની અને પર્ટિક્યુલરલી વિદ્યાર્થીનીઓની ડ્રેસ સેન્સ ઉપર તમે જો કોઈ ટિપ્પણી કરો તો એ તમે એની વૈયક્તિક મર્યાદાઓને ઉલ્લંઘો છો અને એ સારું ન કહેવાય. વિદ્યાર્થીઓએ જે કામ કે પ્રોજેક્ટ્સ કે સાયન્સના કે એક્ઝિબિશનના કે પોતે રોબોટ્સ બનાવવાના કે બીજા મોટા પ્રોજેક્ટ્સ કર્યા હોય અને એનો જશ વિદ્યાર્થીના બદલે ટીચર્સ અથવા તો સ્કૂલ લઈ લે તો એ પણ વિદ્યાર્થીઓનું જાણે અજાણે અસ્મિતાનું હનન થતું હોય છે. અને આ બધું બહુ સહજ રીતે સ્કૂલોમાં થઈ જતું હોય છે. કેટલીક સ્કૂલ અને ઇન્સ્ટિટ્યુશન્સ અને ટીચર્સની સાથે હું સંકળાયેલો છું એટલે મને ખબર છે કે આ તો આવું જ ચાલે. એટલે જેણે ફંડિંગ આપ્યું એ મોટો અને જેણે મહેનત કરી કે જેનો આઈડિયા હતો એની કોઈ કદર જ નહીં, આવું બધું થયા જ કરે.
તમારા એડમિનિસ્ટ્રેશનની અંદર જો તમે ફેવરિટિઝમ લાવતા હો તો એ પણ ખોટું છે. પરીક્ષામાં જેવી રીતે 3 ઇડિયટ્સમાં કહે છે કે બધાની સામે માર્ક્સ તમે એનાઉન્સ કરો અને કહો કે આને 100માંથી 100 આવ્યા, 98 આવ્યા અને આવ્યા 22 માર્ક્સથી જ અટકી ગયો અને ફેલ થયો છે. આવી રીતનું જ્યારે જાહેરમાં એનાઉન્સમેન્ટ્સ કરો ત્યારે એની જે સિક્રસી, પ્રાઇવસી છે એનું તમે ભંગ કરો છો. અને કોઈ એક જ પર્ટિક્યુલર લેંગ્વેજ અથવા તો એક જ સંસ્કૃતિને શ્રેષ્ઠ ગણવી, આવું ઘણી બધી કોન્વેન્ટ સ્કૂલોમાં કે બીજી સનાતની કે વૈદિક સ્કૂલોમાં બંને રીતે આઈધર પક્ષે આવું થઈ જતું હોય છે. અને આમાં તમે જે વૈવિધ્યનો અનાદર કરો છો તે જાણે અજાણે કોઈના ને કોઈના અસ્મિતાનો હનન થતું હોય છે. તે જ રીતે ઓફિસની અંદર આપણને બધાને જ ખબર છે કે કર્મચારીઓની ઉપર બોસે જાહેરમાં ગુસ્સો કરવો, સ્ટાફના માણસો છે એ બધા તો એમ કરીને એમને they are not managers or not CEOs or presidents or vice presidents, but they are staff people એમ કરીને કાઢી નાખો. મેં કીધું એ પ્રમાણે રેશિયલ અથવા તો જેન્ડર બાયસ લાવો. સ્ટાફના જે સજેશન્સ અને વિચારો હોય તેને તમે ડિસ્કાર્ડ કરો, અવગણો અથવા તો એને માર્જિનલાઇઝ કરી નાખો. અન્યના મહેનતનો ઉપયોગ તમારા માટે કરી નાખો. તમારી બેક બાઇટિંગ અને ગોસિપિંગ ચાલતી હોય, નાની ભૂલને માટે મોટો દંડ કરો. નીચલા પદના કર્મચારીઓ સાથે બહુ જ તમારું જુદું વર્તન હોય. એ રીતના પ્રસંગો ઘણા બન્યા હોય છે. અને તમે ટાઈમલી રિસ્પોન્ડ પણ ન કરો કોઈ ચીજને, કોઈ સજેશનને, કોઈ રિક્વેસ્ટને, કોઈ લોનની એપ્લિકેશન અથવા તો લીવની એપ્લિકેશનને તમે દબાવીને બેસી જાઓ તો તે પણ સામેવાળાની જરૂરિયાતનું, અસ્મિતાનું હનન થતું હોય છે. પ્રેશરમાં અને ધમકીથી તમે કામ લો. HR સામે તો બધા જ એમ્પ્લોઈઝને એમ જ લાગતું હોય કે દે આર ધ ફેવર્ડ વન્સ અને અમને જ અન્યાય થાય છે. તો એ ખરેખર કેવું ને શું છે એની તપાસ અને યોગ્ય વાતો કરવી જોઈએ. અને કેવળ જેને કહીએ કે એક્ઝિક્યુટિવ લેવલ પર પણ નહીં, પણ બોર્ડના લેવલ પર પણ, અને મોટામાં મોટી અને નામી કંપનીઓના બોર્ડના ઉપર પણ જો અત્યારે આપણે જે રીતે જોઈએ છીએ તે રીતે બોર્ડ અને ટ્રસ્ટીશીપને માટેની જે મારામારીઓ ચાલતી હોય તો એમાં કોર્ટ અને ટ્રિબ્યુનલ સુધી ઘસડાવવું પડે. એ કોઈકના ને કોઈકના અસ્મિતાને ઠેસ પહોંચાડનારું હોય છે. તારા સજેશન્સ તો બેકાર અને બકવાસ છે, દે આર વર્થલેસ, આવી રીતના કહીને એને કાઢી નાખવું. આવા અનેક આપણા ઓફિસના અંદર આપણે ઉદાહરણો જોઈએ છીએ. એ જ રીતે રાજકારણની અંદર અથવા તો પોલિટિકલ પાર્ટીઝની અંદર જો અસ્મિતાનું હનન થતું હોય તો તે છે વિરોધી નેતાઓને અપમાનજનક ભાષામાં બોલવું, મત મેળવવા માટે જેને કહે કે ડિવિઝિવ બિહેવિયર કરવું, ભાષણોમાં ખોટી માહિતી અથવા તો બદનામીયુક્ત અફવાઓ ફેલાવવી, મીડિયા અથવા પત્રકારોને ધમકી આપવી, સ્ત્રી નેતાઓ પર વ્યક્તિગત ટિપ્પણીઓ કરવી, નીચલા સ્તરના કાર્યકર્તાઓ સાથે અસન્માનજનક વર્તન કરવું, ચૂંટણી દરમિયાન મતદારોને લાલચ આપવી, લાંચ આપવી, રેવડી આપવી, ફ્રીબીઝ વહેંચવાની આજકાલ તો ઓફિશિયલ ફેશન થઈ ગઈ છે. અને આવતીકાલે જ્યારે બિહારની ચૂંટણીના પણ પરિણામો આવશે ત્યારે એ ગવર્મેન્ટ ફ્રીબીઝનો કેટલો ફાળો હતો તે આપણને દેખાઈ આવશે. તે જ રીતે ગરીબોની સમસ્યાને કેવળ પ્રચારને માટે ઉપયોગમાં લેવાની, વિરોધી પક્ષના કાર્યકર્તાઓની ઉપર હિંસા કરવી, એ લોકોને સુપારી કિલિંગથી મરાવી દેવા, આ રીતનું થાય તો એમાં ડેમોક્રેસીનો આઈ થિંક સમબડી ઇઝ કોઈ લાલ લીટા કરે છે, પ્લીઝ ડોન્ટ ટચ ધ સ્ક્રીન્સ. ધાર્મિક અને સામાજિક મુદ્દાઓ ઉપર હેટ્રેડ ફેલાવવી એ પણ
અસ્મિતાનો ભંગ છે. તેવી જ રીતે જનતાના પ્રશ્નોને અવગણીને સત્તામાં જ મસ્ત રહેવું, પોતાના જ પરિવારના સદસ્યોને ટેન્ડર પાસ કરવા અથવા તો પદ પ્રતિષ્ઠા મળે એવા પોઝિશન્સ ઉપર બેસાડી દેવા, સંસદની અંદર અણશિસ્ત કરવી, ચીસો પાડવી, અપશબ્દો બોલવા, ખુરશીઓ ઉડાડવી, માઇકો મારવા અને મારામારી સુધી પહોંચવું, એ જે પબ્લિક ડિસન્સી અને બિહેવિયરની પણ મર્યાદા તોડી નાખતા હોઈએ છીએ. એવી રીતની વસ્તુ આપણે આપણા જ દેશમાં અને પરદેશના લોકતંત્રોમાં પણ જોતા હોઈએ છીએ. એવી જ રીતે ઓપોઝિશનના જે ફેમિલીઝ છે એ લોકોની પ્રાઇવેટ જિંદગી ઉપર આપણે જો કમેન્ટ કરીએ તો એ વ્યક્તિગત ગૌરવનું પણ ત્યાં હનન થતું હોય છે. બ્યુરોક્રસીનો ઉપયોગ, મીડિયાનો ઉપયોગ તમારા પોતાના સત્તામાં હોવાને કારણે જો તમે કરો તો એ નૈતિક સ્વતંત્રતા પર તરાપ મારો છો. મતદારોને કેવળ વોટ બેંક તરીકે જોવા, આ પણ એક વ્યક્તિને માનવ તરીકે ન ગણતા કેવળ ફિગર, આંકડામાં જોવાની વાત હોય છે. આ રીતે ઘણા પ્રશ્નો હોય છે રાજકારણની અંદર. એ જ રીતે કેવળ યુવાનોને અને કેવળ સ્ત્રીઓને ખાલી શોપીસ તરીકે દરેક પોલિટિકલ પાર્ટીઝ રાખતી હોય છે અને ખરેખર એ લોકોનો અવાજ કે એ લોકોની જે વાત હોય છે કે પાવર શેરિંગ હોય છે તે જો આપણે ન કરતા હોઈએ તો એ એટલે આઈ મીન જે માંધાતાઓ હોય પોલિટિકલ પક્ષના એની વાત છે, આપણે એટલે નોટ મી એન્ડ યુ. એ રીતે હારી ગયેલા ઉમેદવારને હાંસી કરવી અથવા તો સરકારી પદો ઉપર મેં કીધું એ પ્રમાણે પોતાના જ ફેમિલીને રાખવા, આવી રીતના રાજકારણની અંદર જે અસ્મિતા હનન થતું હોય છે તેની વાતો છે. તે જ રીતે ઓલમોસ્ટ કોમન આ જ થતું હોય છે રિલિજિયસ સંપ્રદાયોમાં અને એનજીઓઝની અંદર કે તમે ડોનેશન જેણે આપ્યું તે મોટો, એને માટે સ્ટેજ, બીજાને માટે ખુરશી પણ નહીં અને ઊભા રહો અથવા તો પલાઠી મારીને બેસો. આવી રીતના જે બધા જુદા જુદા રિલિજિયસ સેક્સની કે એનજીઓઝની અંદર થતું હોય છે એ અલ્ટિમેટલી સામેવાળાનું અસ્મિતાનું હનન કરનારું જ હોય છે. એટલે તમારા વર્કર્સનું એક્સપ્લોઇટેશન થતું હોય, તમે દલિત અને ટ્રાઇબલ્સને કેવળ તમારા બ્રોશર અને ફોટો ને માટે જ વાપરતા હો, આવી રીતના જો બધું થતું હોય તો ઘણી બધી એ રીતની વાતો આપણે જોતા હોઈએ છીએ. અને એટલા માટે જો હ્યુમન ડિગ્નિટીને ખરેખર ઓનર કરવી હોય તો જાગૃતિ લાવવી પડે, આંતરિક સંસ્કાર બદલવો પડે, વ્યવહારિક આચરણ આપણે જે અત્યારે ક્યાં હનન થાય છે તે જોયું, એને કેવી રીતે ટાળવું તે આપણે જોવું જોઈએ. અને આધ્યાત્મિક દ્રષ્ટિએ ગીતા અને મહાભારતનો જે સંદેશ છે તે આ જ છે કે તમે આજે કંઈ પણ આપો પણ અપમાન ન કરો અને સહન પણ ન કરો. એટલે જનરલી જ્યારે ચેરિટી કોઈને આપવામાં આવતી હોય છે ત્યારે જે માણસને લાચાર, ઓશિયાળો, દીન, ફોર્મ ભરો, ફોટા પડાવો અને રિપોર્ટમાં લખાવડાવો અને એના ઢંઢેરા પીટો, એ ગ્રેસફુલ ગિવિંગ અને ગ્રેટફુલ એક્સેપ્ટન્સ જે મિસ થતું હોય છે પર્ટિક્યુલરલી ચેરિટીઝમાં, એ વસ્તુ ટાળવી જોઈએ. એટલે રહેવું, સમત્વ રાખવું, ન્યાય રાખવો, આ જે ગીતાની બધી વાતો છે તે અલબત્ત આપણને ખબર છે કે એ જ વસ્તુ અલ્ટિમેટલી માનવની અસ્મિતાનું ગૌરવ કરનારી બની શકે છે. ચેરિટીની વાત નીકળી છે તો એક મને 4-5 મુદ્દાઓ હંમેશા કહેવાનું, રિપીટેશનના ભોગે પણ કહેવાનું મન થતું હોય છે કે તમે ચેરિટી આપો તો માલિક તરીકે નહીં, મેનેજર કે ટ્રસ્ટી તરીકે આપો છો. You don't own that resources. It is just passing through you. It is not your money. એ લક્ષ્મી નારાયણની છે, એ તમે કોઈને આપો છો. આ ભાવથી યુ આર જસ્ટ અ મેનેજર. એ વસ્તુ જસ્ટ બી અ કોન્ડક્ટ, બી અ મીડિયમ. આ વસ્તુ જો સમજશો તો ચેરિટીનો એક જુદી સુગંધ આવશે. બીજું, તમને ચેરિટી કરવાનું મન થયું તો એને પોસ્ટપોન નહીં કરો.
જ્યારે જે મન થયું તે કરી નાખો, ડોન્ટ પોસ્ટપોન ઇટ. અને થર્ડલી, એમાઉન્ટ ઇઝ ઇમમટીરિયલ. તમે કેટલા રૂપિયાની ચેરિટી કરો છો, 5,000 છે કે 5 લાખ છે કે 5 કરોડ છે કે 25 રૂપિયા છે, તે અગત્યનું નથી. પણ તમે મુલતવી રાખ્યા વગર જ્યારે જે મનમાં ઉગ્યું એ ઉમંગથી તમે આપી દીધું, તે વાત અગત્યની છે ચેરિટીમાં. તે જ રીતે સૌથી મહત્વની વાત છે કે વચેટિયાઓની અથવા તો મિડલમેનની, ઇન્ટરમિડિયરીઝની કે વચ્ચે કોઈ સંસ્થાઓની જરૂર તમે તમારી ચેરિટીમાં ન રાખો. યુ ગીવ ડાયરેક્ટલી. તમે જે જરૂરતમંદ છે, અને એટલા જ માટે જરૂરતમંદ કોણ છે? તમારા નજીકના અને જાણીતા, ધ નિયર વન્સ એન્ડ ધ નોન વન્સ. એ લોકોને તમે આપવાની શરૂઆત કરો તો તમને ખબર છે, તમે તમારા ઘરે કામ કરનાર માણસને કાટકસર કરો, તમે નાનકડી સબ્જી કે 10-20-50 રૂપિયાની વસ્તુ ખરીદવા ગયા હો, ત્યાં તમે એની જોડે ભાવતાલ કરો. હવે એ ફેરીઓ, એ શાક બકાલાવાળો ગરીબ માણસ કે તમારે ત્યાં કામ કરવા આવનાર ભાઈ કે બેન, એની જોડે તમે લમણાજીક કરો. એના બદલે તમને ખબર હોય કે એનો દીકરાને સ્કૂલમાંથી હવે કોલેજમાં આવ્યો છે અને લેપટોપની જરૂર છે, અથવા તો એના મા બાપને દવાની જરૂર છે, તો જે વસ્તુ જે તમને ખબર છે એ ચેરિટી કોઈ સંસ્થા થ્રુ કોને આપશે જે તમને ખબર નથી. આજે આખી જે પ્રક્રિયા થઈ છે એમાં અમે ગવર્મેન્ટને ટેક્સ આપીએ અને ગવર્મેન્ટ બધા પબ્લિક યુટિલિટીના કામો કરશે. આમાં કોઈને સંતોષ નથી થતો, કારણ કે એ પૈસો ક્યાં જાય છે એની આપણને ખબર નથી હોતી. તો જે તમારા હાથમાં છે એ ચેરિટી તમે ડાયરેક્ટ મુલતવી રાખ્યા વગર, નાની કે મોટી એમાઉન્ટ જોયા વગર, તાત્કાલિક જે મનમાં આવે તે તમારા નજીકના લોકોને આપો. ઇન્ટરમિડિયરીઝની જરૂર નથી. આ બાબત ચેરિટીની વાત થઈ. ફેસ ટુ ફેસ સોસાયટીની વાત હું આજે સમયના અભાવે નહીં કરું, કારણ કે આપણે મહાભારત અને માનવ અસ્મિતાની વાતો કરવી છે. મૂળ મુદ્દો એવો છે કે માણસ કોઈને હ્યુમિલિએટ શા માટે કરે છે? માણસ કોઈનું અપમાન, અવહેલના શા માટે કરતો હોય છે? એના કંઈક 15-16 મુદ્દાઓ છે, અને એ મુદ્દાઓની સાથે સાથે મહાભારતમાં એ મુદ્દાઓથી કયા પાત્રો કેવી રીતે બિહેવ કરે છે એની વાત આપણે જો જોઈએ તો જે સાયકોલોજીકલ કોઝિસ છે, કારણો છે કે માણસને અસુરક્ષાની ભાવના હોય. એનું ઉત્કૃષ્ટ ઉદાહરણ દુર્યોધનનું છે. ઈગો અથવા તો ઓવરબ્લોન તમારો દંભ હોય તો દુશાસન અને શકુની એમાં આપણે જોઈ શકીએ છીએ. શક્તિનો જે નશો હોય તો એ દુર્યોધન અને ધૃતરાષ્ટ્રનો દેખાય છે. હેબિચ્યુઅલ ડોમિનન્સ છે, એટલે કે હાયરાર્કીમાં એક પ્રેશર ટેક્ટિક વાપરવાની. હવે જાણે અજાણે ભીષ્મના બિહેવિયરમાં આ થઈ ગયું છે કે હું પિતામહ છું, હું સિનિયર મોસ્ટ છું, એટલે મારો મત જ અલ્ટિમેટ. આ જે જાણે અજાણે જે ભાવના આવતી હોય છે તે હેબિચ્યુઅલ ડોમિનન્સમાંથી આવતી હોય છે. એ રીતે જે જૂનો અપમાન થયું છે એમાં કર્ણનું ઉદાહરણ આપણે જોઈ શકીએ છીએ. થોડા વિગતે પછી વાતો કરું છું હું. અત્યારે ખાલી કારણો ઉપર ફોકસ કરીએ કે જેલસી એક બીજું કારણ હોય છે કે જેનાથી માણસ સામેવાળાની અસ્મિતાનું અવહેલના કરતો હોય છે. દાખલા તરીકે શિશુપાલ, એને કંઈ પોતાને પહેલો અર્ઘ્ય મળે એ માટેની કોઈ ઝઘડો નથી, પણ કૃષ્ણને ન મળે કારણ કે એને કૃષ્ણ સામે ઈર્ષ્યા છે. આ જે વાત છે એ અહીંયા દેખાય છે. એટેન્શન સિકિંગ છે. હવે કીચકને પોતાની શક્તિ દેખાડવી છે એટલે એ દ્રૌપદી સાથે દુરાચારી વર્તન કરે છે. અથવા તો એક ગ્રુપ સુપિરિયોરિટી કોમ્પ્લેક્સ હોય જે કૌરવોના બધાનો ભાવ છે. એવી જ રીતે ઇમોશનલ ઇન્ટેલિજન્સમાં જેનો ઇક્યુ સૌથી ઓછો છે તેવો બિહેવિયર જાણે અજાણે થઈ જતું હોય તો દ્રોણાચાર્યનો એકલવ્યની સાથેનો નિર્ણય આપણને એ વસ્તુ તરફ અંગુલી નિર્દેશ કરે છે. મેન્યુપ્યુલેશન અથવા તો ટ્રીક અને માયા જાળથી, મોહજાળથી જેને કે કપટની ગૂંથણી કરવી, એ શકુનીનું ઉદાહરણ આપણને દેખાય છે. અથવા તો આખું જે એક
ટોક્સિક કલ્ચર જો દેખાતું હોય તો સભા પર્વમાં હસ્તિનાપુરની દ્યુત સભાની વાત દેખાય છે, કારણ કે દ્રૌપદીનું અપમાન થયું છે છતાં પણ સામૂહિક મૌન પાળવામાં આવ્યું છે. એ ડિગ્નિટીનું ડિસ્ટ્રક્શન કરતું હોય છે. હસી મજાકમાં કોઈક વાર મજાક થઈ ગઈ હોય, જે ત્યાં મય સભામાં દુર્યોધન જળ ત્યાં સ્થળ ને સ્થળ ત્યાં જળ, એની જે વાત છે, અલબત્ત દ્રૌપદી આંધળાના પુત્રો આંધળા નથી જ કહ્યું, એ આપણને બધાને ખબર છે ઓરિજિનલ એડિશન પ્રમાણે, પણ છતાંય ભીમ કમેન્ટ કરે છે, હસ્યો છે, એવી રીતની જે વાત થતી તે એમાં દેખાઈ આવે છે. સુપિરિયોરિટી કોમ્પ્લેક્સમાં અશ્વત્થામા કે હું જ શ્રેષ્ઠ છું, હું જ બ્રાહ્મણનો પુત્ર છું, હું સૌથી મોટો યોદ્ધા છું, કર્ણ અને અર્જુન કરતા મારી પાસે વિદ્યા વધારે છે. આ જે સુડો અથવા તો મિસપ્લેસ્ડ સુપિરિયોરિટી કોમ્પ્લેક્સ છે, એનાથી માણસ બીજાની અસ્મિતાનો ભંગ કરી બેસતો હોય છે. જવાબદારી નો અભાવ ધૃતરાષ્ટ્રમાં દેખાય છે, અને એને કારણે અન્યોનો અસ્મિતા અથવા હક અથવા તો ગૌરવ ઉપર તરાપ મારી બેસે છે. માણસને વ્યક્તિ તરીકે ન જોતા વસ્તુ તરીકે જોવું, આ તો બહુ મોટો પ્રશ્ન મહાભારતે છેડ્યો છે, અને દ્રૌપદીને સંપત્તિ તરીકે દાવ પર મૂકી એ વસ્તુ એમાં આપણે હમણાં આગળ જોઈશું એ પ્રમાણે દેખાય છે. એ જ રીતે તમારું આધ્યાત્મિક અજ્ઞાન જો હોય તો એ વસ્તુ એમાં તમને નડતી હોય છે. તો મહાભારતમાં અસ્મિતા, હવે કેટલાક કેરેક્ટર્સના બારામાં 10-15 મિનિટ આપણે લઈ અને વાત પૂરી કરશું. કે દ્રૌપદીના બારામાં જો જોવું હોય તો સૌથી પહેલા તો દ્રુપદનો આપણે જોઈએ કે પોતાના વૈયક્તિક વેરની તૃપ્તિને માટે યજ્ઞમાંથી પુત્ર અને પુત્રીને જન્માવવા, આ સૌથી પહેલા જ જન્મનાર બાળકનું, દ્રૌપદીનું અને ધૃષ્ટદ્યુમ્નનું અસ્મિતાનું હનન છે. ત્યાર પછી સ્વયંવરમાં અર્જુનને વર્યા છતાંય 5 પાંડવોની પત્ની થવાનો ફોર્સ કરવામાં આવે, આ દ્રૌપદીનું બીજું અપમાન છે. વસ્ત્રહરણ વખતે અને સ્વયંવરમાં અર્જુનને વર્યા છતાંય 5 પાંડવોની પત્ની થવાના જે કારણો હશે તે ખબર છે, પણ છતાંય જ્યારે હેમાળો ગાળવા જાય છે અને દ્રૌપદી સૌથી પહેલા પડે છે, ત્યારે યુધિષ્ઠિર કારણ શું આપે છે કે એને એક ઉપર વધારે પ્રેમ હતો માટે. પણ ઓરિજિનલી એ અર્જુનને વરી હતી, એ વાત તમે ભૂલી જાઓ છો, અને એની પોતાની કોઈ વ્યક્તિતા હોઈ જ ન શકે એ રીતે એની જોડે બિહેવ કરો છો, અને એને તમે દ્યુતના દાવમાં લગાડો છો. એટલે વસ્ત્રહરણ વખતે તમે એને કોઈ માંગણી, એનો ન્યાયની માંગણી, ન્યાયિક માંગણી પણ સંતોષી નથી શકતા. એને કીચક દ્વારા સતામણી કરવામાં આવે છે, દુશાસન દ્વારા માલ હેન્ડલ કરવામાં આવે છે, જયદ્રથ એને કિડનેપ કરી જાય છે, અને ત્યારે પણ તમે દ્રૌપદીને પૂરો ન્યાય નથી આપી શકતા. અને અલ્ટિમેટલી કૃષ્ણ પણ, ભલે કોઈ કારણસર રાજનીતિ હશે, જસ્ટિફિકેશન હશે, પણ કર્ણ જો પાંડવ પક્ષે આવે તો એ દ્રૌપદી એની પણ પત્ની બનશે, આવી દ્રૌપદીને પૂછ્યા વગર કૃષ્ણ પણ ઓફર આપી દે છે. આ દ્રૌપદીનું અસ્મિતાનું હનન નથી? આ વિચારવું જોઈએ આપણે. અને આપણને ખબર છે કે હું સુપુત્રને નહીં વરું એમ કર્ણને એણે સ્વયંવરમાં ક્યારેય કહ્યું જ નથી. સ્વયંવરમાં કર્ણ ફેલ ગયો છે પોતે, અને પછી બ્રાહ્મણ પક્ષેથી બ્રાહ્મણ વેશમાં રહેલો અર્જુન ઊભો થાય છે, અને આંધળાના પુત્ર આંધળા એવું પણ એણે દુર્યોધનને મજાકમાં પણ કહ્યું નથી. આ વસ્તુ દ્રૌપદીના બારામાં એની અસ્મિતાનું હનન થતું દેખાડે છે. તે જ રીતે જો ગુરુ દ્રોણની આપણે વાત કરી કે દ્રોણ અને દ્રુપદની જે મૈત્રી હતી, અને એ મૈત્રીને કારણે દ્રોણ દ્રુપદ પાસે જે રીતે અપમાનિત થઈ અને રાજ્ય તો શું પણ કશું ન લીધા વગર પાછા આવ્યા, અને આખી મહાભારત કથા એ વેરના બીજમાંથી એ ઊભી થઈ. એટલે આ કાર્યક્રમ, આ સિલસિલો ચાલુ જ રહ્યો છે, અને મહાભારત કથા એ વૈર કથા છે કે કેમ એનો પણ એક અભ્યાસ કરવા જેવો છે. તે જ રીતે એકલવ્યનો અંગૂઠો માંગી લીધો એ એક સાચા હોનહાર
વિદ્યા ઉત્સુક એવા વિદ્યાર્થીની અસ્મિતાનું હનન છે કે આ બધાના જવાબો હોઈ શકે, પણ અત્યારે આપણે ખાલી દેખીતી રીતે જે અસ્મિતાનું હનન થયું છે એની વાત કરીએ છીએ. એ જ રીતે 7 મહારથીઓએ મળીને અભિમન્યુને ચક્રવ્યૂહમાં બહુ નિર્મમ રીતે માર્યો છે. એમાં પણ અભિમન્યુનું, યોદ્ધાઓનું, યુદ્ધના નિયમોનું બધાનું જ હનન થયું છે. એ જ રીતે મહાભારતમાં દુષ્યંત અને શકુંતલાની વાત આવે છે, અને દુષ્યંતની રાજ્યસભામાં જ્યારે શકુંતલા જાય છે ત્યારે ત્યાં પણ એને ન્યાય શરૂઆતમાં નથી મળતો. એ જે અવહેલના અને અપમાન શકુંતલાએ સહન કરવા પડ્યા છે તે પણ જોવાની વાત છે, સમજવાની વાત છે. એટલે મહાભારતમાં અસ્મિતા માટેની જદ્દોજહેદ અને અસ્મિતાના હનનની વાત ડગલે ને પગલે આપણને આવ્યા જ કરે છે. અને અલ્ટિમેટલી એમાંથી વેદવ્યાસ આપણને શું શીખવવા માંગે છે તે આપણે સમજશું. કર્ણના પાત્રમાં પણ એ જ રીતે થયું છે કે એને સુતપુત્ર તરીકે હંમેશા નીચો ઠેરવવામાં આવ્યો છે. પણ કર્ણના બારામાં જે જરૂર કરતા વધારે એને ગ્લોરીફાય કરવામાં આવ્યો કે સિમ્પથી મેળવવામાં આવી છે, તો એ ચોખવટ કરવાની અહીંયા આગળ હું લાલચ નહીં રોકું કે એના જે કહેવાતું અપમાન થયું છે કે એ પેલી જે રાજકુમારોની ડેમોન્સ્ટ્રેશન મેચ હતી એમાં એ આવી અને પછી કહે છે કે આ તો બધું હું બી કરી શકું અને મારી જોડે આવી જાઓ. હવે રાજકુમારોની નિદર્શન સ્પર્ધામાં એક તો વણ બોલાવે ઘૂસ્યો છે. હી ઇઝ નોટ ઇન્વાઇટેડ. એ રાજકુમારોની પ્રાઇવેટ ખાલી એક ડેમોન્સ્ટ્રેશન એમના ગુરુએ રાખેલી ઇવેન્ટ હતી કે જેની અંદર એના રાજ્યના લોકો એટલે રાજ પરિવારના લોકોએ જ આવવાનું હતું. હવે દાખલા તરીકે કોઈ તમારી એવોર્ડ નાઇટ ચાલતી હોય અને એ એવોર્ડ નાઇટમાં સ્ટેજ ઉપર ધસી જઈને તમે એમ કહો કે એણે જે એક્ટિંગ કરી અને તમે એને બેસ્ટ એવોર્ડનો જે બેસ્ટ એક્ટરનો પ્રાઇઝ આપો છો એ તો હું બી એક્ટિંગ કરી બતાવું હમણાં ને હમણાં. બટ યુ આર નોટ ઇન્વાઇટેડ હિયર. દેર ઇઝ અ પ્રોસેસ, દેર ઇઝ અ સિસ્ટમ. એને તમે વળોટીને, એને તમે અનફોલો કરીને, એને ઓવર રૂલ કરીને તમે એમ કહો કે મારું અહીંયા અપમાન થઈ ગયું ને રંગભૂમિમાં મને અપમાન થયું, એવી રીતે કેમ ચાલે? અને એ જ રીતે દ્રૌપદી વસ્ત્રાહરણ વખતે એણે જે અભદ્ર શબ્દો વાપર્યા છે કે દ્રૌપદીને માટે એના મનમાં શું દ્વેષ કે ઈર્ષ્યા હશે કે જે જૂનું અપમાન છે એ ભેગું થયેલું છે. અને જે દુર્યોધન કે દુશાસન જે નથી બોલ્યો એ દ્રૌપદીને વેશ્યા સુધીના લેવલ પરની વાત કહેવાનું કર્ણના મોઢે જરા પણ શોભતું નથી, છતાં પણ એણે એ કહ્યું છે. અને મૃત્યુ વખતે અર્જુનની જે અનીતિ છે એની પણ વાત ડેફિનેટલી જસ્ટિફાયેબલ છે. આપણે ઘણી વખત મહાભારતની ચર્ચાઓમાં આ બધી વાતો લીધી છે. એટલે કર્ણના તો મને લાગે છે કે જે જન્મને કારણે એને જે સહન કરવું પડ્યું, બાકી બધા જે પ્રસંગો છે એમાં એણે પોતે પોતાની દોડડાપણ અને હોશિયારીમાં જ પોતાની અસ્મિતા જાતે કરીને ગુમાવી છે, એ સમજવું જોઈએ. તે જ રીતે મનુષ્ય ગૌરવ અથવા તો અસ્મિતાના હનનના જે પ્રસંગો પિતામહ ભીષ્મની સામે બન્યા છે, સાથે બન્યા છે. સૌથી પહેલું તો અંબિકા અને અંબાલિકાનું અપહરણ કરી લાવવું પોતાના રાજકુમારોને માટે, એટલે ઓન બિહાફ કોઈને બી કિડનેપ કરી લાવવી એ સ્ત્રીઓનું સૌથી મોટું અપમાન છે. અને એમાં પણ અંબા જ્યારે પછી એમ કહે છે કે હું તો આને વરી ચૂકી છું, ત્યારે એ કહે છે કે તો હવે તું જાણે જા, તું છૂટી. અને એ પછી ના એના પ્રિયતમને મળી શકે છે ના એને પોતાના ભીષ્મ એની પાસે રાખે છે. અને એ બીજો એક વેરનો સિલસિલો અંબામાંથી શ્રીખંડી ને શ્રીખંડીમાંથી પછી ભીષ્મની સામેની વેરની વસૂલાત, અને એ આખો જે સિલસિલો ઊભો થાય છે એ પણ હવે સ્ત્રીઓનું સાધન રૂપે જ જોવામાં આવે છે. ગાંધારીને પણ એ પોતાના આંધળા ધૃતરાષ્ટ્રને માટે જેને કહે કે પોલિટિકલી ઇન્ફ્લુઅન્સ અને ડોમિનન્સને કારણે મેરેજ કરવાની ફરજ પાડે છે. એ
એક સ્ત્રીઓનું તો સાધન રૂપે જ ઉપયોજન કરવામાં આવ્યું છે. દે આર બીન જસ્ટ મેઝર્ડ એઝ ઇન્સ્ટ્રુમેન્ટ્સ. એટલે સંપત્તિ તરીકે દ્રૌપદીને મૂકી હોય કે ગાંધારીને પણ તમે મેરેજનો ફોર્સ પાડ્યો હોય તો તે એ જ રીતે શિખંડીની સામે, શિખંડી તો યોદ્ધો છે અને તમારી સામે લડવા આવ્યો છે, અને તમે એનું ગૌરવ, એક યોદ્ધાનું ગૌરવ ન સાચવતા તમે એમ કહો કે આની સામે તો હું નહીં લડું, તો એ ખરેખર તો શિખંડીનું અપમાન છે. શિખંડીનીમાંથી શિખંડી થયા પછી આઈ મીન એ યોદ્ધો છે, તમને લલકાર આપે છે, તમારી સામે લડવા આવ્યો છે, તો યુ ફાઇટ અગેન્સ્ટ હિમ. પણ એ નથી કરતા. અને કદાચ બાણસૈયામાં એમને જે આટલા દિવસો રહેવું પડ્યું છે, એ પણ મને લાગે છે કે દ્રૌપદીની વસ્ત્રાહરણ વખતે મૌન રહેવાની કદાચ નિયતિએ સજા આપી હોય એવું દેખાય છે. એટલે અન્યાયની સામે મૌન એ પણ માનવ મૂલ્યોની તો હાર જ છે. એ હ્યુમન ડિગ્નિટીની એક ડિફીટ છે એવું લાગે છે. અને ગાંધારીના લગ્ન વખતે કે અંબાલિકાના લગ્ન વખતે એક એવો જસ્ટિફિકેશન અપાય કે જેને કહીએ કે હેતુ સારો છે, અથવા તો ઇટ્સ જસ્ટ અ કોલેટરલ ડેમેજ, અથવા તો સાઇડ ઇફેક્ટ છે. પણ એ કોલેટરલ ડેમેજ કે સાઇડ ઇફેક્ટ પણ અલ્ટિમેટલી તો કોઈકના અસ્મિતાનું, ગૌરવનું હનન કરનારી જ થાય છે. પાંડવોના અને યુધિષ્ઠિરના સંદર્ભે પણ જોઈએ તો લાક્ષાગૃહમાં, વારણાવતમાં જ્યારે આગ લાગી ત્યારે પોતાને છુપાઈને ભાગી જવું છે એટલા માટે ત્યાં આવેલા 5 પુત્રો અને એની માતાને એ લોકોએ બાળી મૂકી છે. ધીસ ઇઝ આઈ મીન વેરી અનફેર. એમનું તો હનન જ થયું છે. એ જ રીતે એક ટેક્ટિક તરીકે અશ્વત્થામાં હાથીને મારવો, યુદ્ધમાં હાથી હણાય, ઘાયલ થાય તે જુદી વાત, પણ અધરવાઇઝ એ પ્રાણીનું તો મને લાગે છે કે એટલે તમારા પર્પઝ શું છે, એટલે સાધન અને સાધ્ય, અને એમાં ડિગ્નિટીનો ઇમ્પેક્ટ કેટલો અને કેવો છે એની પણ વાત સમજવી જોઈએ. અને મેં કીધું એ પ્રમાણે એન્ડ્સ જસ્ટિફાય મીન્સ ઓર મીન્સ જસ્ટિફાય એન્ડ્સ, આની હંમેશની જે ચર્ચા છે તે પણ અલ્ટિમેટલી તો ડિગ્નિટી ઉપર ઇમ્પેક્ટ કરનારી હોય છે. અને રાજ્યમાં રાજ્ય હાર્યા, સંપત્તિ હાર્યા પછી, ભાઈઓને પણ હાર્યા પછી પત્નીને દાવમાં મૂકી છે. તે હાર્યા પછી દાવમાં મૂકવી એટલે તમે એ દ્રૌપદીના અસ્મિતાનું, ગૌરવનું હનન જ કર્યું છે. તે જ રીતે અશ્વત્થામાએ બધા જ નિયમો તોડી અને ઊંઘમાં રાત્રે બાળકોને માર્યા છે. એ નિર્દોષ બાળકોને એણે જે રીતે કતલ કરી છે. અને મહાભારતના યુદ્ધમાં, મહાયુદ્ધમાં, ધર્મયુદ્ધ ભલે આપણે કહીએ, પણ કુરુક્ષેત્રના વોરમાં 18 અક્ષરની જેટલી સંખ્યામાં આખી જે કલેક્ટિવ વાયોલન્સ થયું છે, આખે ને આખી પ્રજાને યુદ્ધમાં ધકેલી દીધી છે. પ્રયત્નો બધા ટાળવાના કર્યા, આમ તેમ બધું આપણે વાતો કરીએ, પણ અલ્ટિમેટલી કલેક્ટિવ વાયોલન્સ અને 18 અક્ષરની એટલે કેટલા લાખ લોકોની એ જીનોસાઇડ થયો. તમે ખાંડવ દહન વખતે પણ જે નાગ લોકોનો જીનોસાઇડ કર્યો હતો એને પણ કોઈ જસ્ટિફિકેશન નથી મળતું. એટલે તમે રોયલ છો, રાજા છો, અને કેટલીક તમારી ફરજોને નિભાવવા માટે તમે જે કરો છો, પણ અલ્ટિમેટલી એની પણ ઇફેક્ટ અને ઇમ્પેક્ટ કોઈકના હનન, અસ્મિતાના, ગૌરવના હનન પર પડે છે કે નહીં, તે એક સ્વતંત્ર રીતે મૂલવવું તો જરૂરી થઈ જ પડે છે. એટલે જો હ્યુમન ડિગ્નિટીના આપણે ટ્રેડ્સ જોઈએ તો આત્મગૌરવ છે, સત્યનિષ્ઠા છે, ધીરજ અને ધૈર્ય છે, દયા છે, સંયમ છે. દરેકનો મહાભારતની સાથેનું ઇલસ્ટ્રેશન આપણે એક યા બીજી રીતે પહેલા હમણાં ચર્ચી ચૂક્યા છીએ. ઇક્વાલિટી અથવા તો સમાનતાની વાત છે, જવાબદારી અથવા તો એકાઉન્ટેબિલિટી નિભાવવાની વાત છે, ક્ષમા આપવાની વાત છે જે અશ્વત્થામાને પછીથી આપે છે, નોન હ્યુમિલિએટિંગ લેંગ્વેજ એટલે અવમાનનાનું વર્જ્ય કરવી અથવા તો ભાષાનો સંયમ રાખવો, એની જે વાત છે,
પર્પઝફુલનેસ અથવા તો નૈતિકતાની જે વાત છે આ કોર કોન્સેપ્ટ છે. અને એટલે છેલ્લે જો મહાભારતની વેદવ્યાસની શીખ જોવી હોય તો એટલું જ છે કે સત્ય બોલો, પરંતુ કાઇન્ડનેસ અથવા તો દયાળુ અને સોબર રહીને જે વાત મૂકવી હોય તે મૂકો. સત્યમ બ્રુયાત પ્રિયમ બ્રુયાત એ જે વાત છે એ આપણને શીખવાડે છે વેદવ્યાસ. બધાના મત અને આદરપૂર્વક સાંભળવા જરૂરી છે. લિસનિંગ ટુ ઓલ ધ વોઇસીસ, મે બી ઓપોઝિંગ વોઇસીસ. બીજાઓને પણ અપમાનમાંથી બચાવવાની તમારી જ જવાબદારી છે. સૂક્ષ્મ અને રીતે વ્યાજબી હોય તો પણ ભ્રષ્ટાચારનો ઇનકાર કરવો એ તમારી જરૂરિયાત છે. શરમ વિના પોતાની નબળાઈનો સ્વીકાર કરવો કે યસ, આઈ ડુ નોટ નો ધીસ, અથવા તો આઈ એમ નોટ ક્વોલિફાઈડ ઓર કેપેબલ ઓન ધીસ કાઉન્ટ. આ જે કહેવું હોય તે જોવું જોઈએ. માત્ર પદ નહીં પણ શ્રમનું પણ મૂલ્ય અને સન્માન થવું જોઈએ. બીજાના ગૌરવ માટે તમારી ફરજ તરીકે તમે ઉભા રહો. જે આપણે શરૂઆતમાં કહ્યું કે આત્મગૌરવ અને પરસન્માન આ બે સચવાય તો જ મનુષ્ય ગૌરવ, મનુષ્યની અસ્મિતા સચવાય. એટલે બીજાનો આત્મવિશ્વાસ અને સામાન્યતાને સાથે સાથે તમારે પ્રમોટ કરવી જોઈએ. અને બીજું કે પોપ્યુલારિટીના બદલે પ્રિન્સિપલ્સને તમારે સિલેક્ટ કરવા જોઈએ. આ જો મહાભારતની શીખ આપણે લઈએ તો મને લાગે છે, અને જે નાની નાની વાતોમાં ઘર, કુટુંબ, શાળા, પરિવાર, ઓફિસમાં આપણે કોઈનું ને કોઈનું અપમાન કરી બેસતા હોઈએ છીએ કાં સહન કરતા હોઈએ છીએ, એમાંથી આપણે બચી શકીએ. અને એટલા માટે જો આપણે 5D ફોર્મ્યુલા લેવી હોય તો મનુષ્ય ગૌરવનું ક્યાં હનન થાય છે તેને ડિટેક્ટ કરો, તમે ડિસાઇડ કરો, ડિફાઇન કરો, ડિફેન્ડ કરો અને પછી ડિટેચ થઈ અને આઘા થઈ જાઓ. આ જે 5D ફોર્મ્યુલા છે, ડિટેક્ટ, ડિસાઇડ, ડિફાઇન, ડિફેન્ડ અને ડિટેચ, એ જ વસ્તુને આંતરિક સ્તર ઉપર તમે સેલ્ફ અવેરનેસ અથવા તો જાગૃતિ લાવો. બૌદ્ધિક સ્તર ઉપર એસર્ટિવ બનો પણ એગ્રેસિવ ન બનો. સામાજિક સ્તર ઉપર તમારી ઇન્ટેગ્રિટીની સાથે તમે ફર્મલી ઊભા રહો. નૈતિક સ્તરે જે વ્યવસ્થાપકીય પ્રણાલીગત પગલાં લેવાના હોય તે લો. અને આધ્યાત્મિક દ્રષ્ટિએ રાગ અને દ્વેષથી નહીં પણ જ્ઞાન અને ધૈર્યથી તમારો રિસ્પોન્સ આપો, રિએક્શન નહીં. પ્રતિસાદ આપો પણ સંતુલન ન ગુમાવો. આ જે ગીતાની શીખ છે. અને ગુસ્સાથી નહીં પણ ગૌરવથી બોલો. આ જે વાત છે, એટલે ગર્વ જુદું, ગૌરવ જુદું, ગુરુર જુદું અને અસ્મિતા જુદી. આ બધી વાતો સાથે મને લાગે છે કે આપણે અહીં પૂરું કરીએ. થેન્ક યુ વેરી મચ.